વરસાદે સુરત શહેરની સુરત બગાડી છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાયા છે। રસ્તા પરનો ડામર ધોવાઈ જતા ઠેર ઠેર ખાડા પડ્યા છે। વાહન ચાલકો આ કમરતોડ રસ્તાઓ પર ચાલવા મજબૂર છે। રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ભારે હાલાકી થઈ રહી છે, જ્યારે આ તરફ સુરત મનપાની સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેને દાવો કર્યો કે કેટલાક વિસ્તારોમાં રોડનું સમારકામ શરૂ થઈ ચૂક્યું છે અને અઠવાડિયામાં સુરતના તમામ રોડનું સમારકામ પૂર્ણ થઈ જશે। લગભગ પહેલા દિવસે વરસાદ ચાલુ થયો તે જ દિવસથી વહીવટી તંત્રને આ વાતની આપણે જાણકારી આપી દીધેલી હતી કે જેવો વરસાદ બંધ થાય એટલે શહેરના તમામ તૂટેલા રસ્તા તાકીદે રિપેર કરી દેવામાં આવે। જે બાબતની નોંધ તે દિવસે જ પાઠવી દેવાઈ હતી અને આપ જોઈ શકો છો કે શહેરમાં જે જગ્યાએ પાણી ઉતરાય છે તે જગ્યાએ તાત્કાલિક રોડ રિપેરિંગનું કામ ચાલુ થઈ ગયું છે। તે ઉપરાંત હાલમાં જ આપણે જે જગ્યાએ બ્રિજ પરથી પાણી પડતા હતા તો તે બ્રિજમાં પણ આપણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટેનું ટેન્ડર પણ મંજૂર કરી દીધું છે। તો વરસાદ બાદ સુરત શહેરના અનેક રસ્તા પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। કમરતોડ રસ્તાને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। રવિવારથી બુધવાર સુધીના વરસાદે સુરતની હાલત બગાડી દીધી છે। ઉધના દરવાજા પાસે વારંવાર સમારકામ બાદ પણ રોડ તૂટ્યો છે। આ દ્રશ્યો જુઓ। રોડના ધોવાણ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે નિવેદન આપ્યું છે। 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ થતા રસ્તા તૂટવા એ શક્ય છે। ડામર અને પાણીને વેર વરસાદમાં વાહનો ફરે એટલે રસ્તા તૂટે એવું પણ કહ્યું છે અને નવા રસ્તા ડીએલપી પીરિયડમાં આવતા હોવાથી કોન્ટ્રાક્ટરે રિપેર કરવા પડે। જ્યાં પાણી ઓસર્યા ત્યાં રસ્તાનું સમારકામ ચાલુ થઈ ગયું છે। જે બ્રિજ પરથી પાણી પડ્યા તેના પરથી પાણીના નિકાલનું ટેન્ડર પણ મંજૂર થયું છે। બ્રિજ નીચે ભવિષ્યમાં ખાડા નહીં પડે તે માટેની કામગીરી પણ કરાશે। જે જગ્યાએ પાણી ઉતરાય છે તે જગ્યાએ તાત્કાલિક રોડ રિપેરિંગનું કામ ચાલુ થઈ ગયું છે। તે ઉપરાંત હાલમાં જ આપણે જે જગ્યાએ બ્રિજ પરથી પાણી પડતા હતા તો તે બ્રિજમાં પણ આપણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તે માટેનું ટેન્ડર પણ મંજૂર કરી દીધું છે। એટલે ભવિષ્યમાં બ્રિજ નીચે જે ખાડા પડે છે કે ભાઈ 2 કલાકમાં જ જ્યારે 4 થી 4.5 ઇંચ વરસાદ પડ્યો હોય ત્યારે આ રસ્તા તૂટવા શક્ય છે અને ટ્રાફિક પણ એટલો જ રહેતા આ રસ્તા હાલ તૂટી ગયા છે। પણ જે રસ્તામાં કોઈપણ પ્રકારે નવા રસ્તા બન્યા હોય અને જો ડીએલપી પીરિયડમાં આવતા હોય તો તે તો કોન્ટ્રાક્ટરે જ રિપેર કરવાના થાય છે।